નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે સૌથી પહેલાં પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે માહિતી મેળવી. આજે આગળનો પોઈન્ટ છે મધ્યકાલીન સાહિત્ય. વિદ્યાર્થીઓ, મધ્યકાલીન સમય જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ભારતમાં સંસ્કૃત ભાષામાં, હિન્દી, ગુજરાતી, રાજસ્થાની ભાષાઓમાં, આ ઉપરાંત દ્રવિડ કુળની ભાષાઓ, તમિલ ભાષા, કન્નડ ભાષામાં, આ સિવાય પ્રાદેશિક ભાષાઓ, જુદા જુદા રાજ્યની જુદી જુદી ભાષાઓ. પછી ભારતમાં જ્યારે મુઘલો આવ્યા હતા તો એ મુઘલોના સમયમાં અમીર ખુસરો નામના એક કવિ થઈ ગયા, તો તેમનો પરિચય. ત્યારબાદ મુઘલો અને તેમના પરિવારના સભ્યો કયા ગ્રંથો લખ્યા કે ભારત દેશના જુદા જુદા રાજ્યમાં કયા નાટ્યકારોએ, કયા કવિ લેખકોએ કયા ગ્રંથો લખ્યા, તેની આપણે આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, પહેલો પોઈન્ટ છે સંસ્કૃત સાહિત્ય. તો કહેવાય છે જ્યારે આપણા દેશમાં મધ્યકાલીન યુગ શરૂ થયો ત્યારે સંસ્કૃત ભાષામાં, ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય લખાવાની શરૂઆત થઈ. સંસ્કૃત ભાષામાં કહેવાય છે તે સમયે સોમદેવે કથાસરિસ સાગર નામનો ગ્રંથ લખ્યો અને કલ્હણે રાજ તરંગિણી, આમાંથી કહેવાય છે રાજ તરંગિણી નામનો ગ્રંથ એ કાશ્મીરના ઇતિહાસને લગતો પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ બની ગયો. કયો ગ્રંથ? કલ્હણનો રાજ તરંગિણી. કહેવાય છે આ સમયમાં જ સંસ્કૃતમાં સુંદરમાં સુંદર ગણાતું એવું ગીત ગોવિંદની રચના કોણે કરી? જયદેવે કરી. સંસ્કૃતમાં સુંદરમાં સુંદર ગણાતું એવું કાવ્ય ગીત ગોવિંદની રચના કોણે કરી? જયદેવે કરી. બરાબર. કહેવાય છે આ સમયમાં જ સંસ્કૃતની પુત્રી તરીકે હિન્દીએ, સંસ્કૃતની પુત્રી કઈ ભાષાને ગણવામાં આવે? હિન્દી ભાષા. આ હિન્દી ભાષામાં તે સમયે ચંદર બરદાઈ દ્વારા લખેલો, ચંદર બરદાઈ દ્વારા રચિત હિન્દી ભાષાનો પહેલો ગ્રંથ લખાયો પૃથ્વીરાજ રાસો. કયો ગ્રંથ લખાયો? પૃથ્વીરાજ રાસો. કહેવાય છે આ ગ્રંથમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરતાના કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ. અને કહેવાય છે આ ગ્રંથ લખાયા પછી ભારતમાં હિન્દી ભાષામાં વીરગાથા યુગની શરૂઆત થઈ. તો ચંદર બરદાઈ દ્વારા લખેલો ગ્રંથ કયો હતો? પૃથ્વીરાજ રાસો. ત્યાર પછી શંકરાચાર્યએ ભાષ્ય લખ્યું. શંકરાચાર્યએ કયું મહાકાવ્ય લખ્યું? ભાષ્ય. કહેવાય છે જ્યારે સંસ્કૃત અને હિન્દી ભાષાઓમાં સાહિત્યની શરૂઆત થતી હતી તે સમયમાં દ્રવિડ કુળની ચાર ભાષાઓમાંથી કન્નડ ભાષામાં કવિ નૃપતુંગે કવિરાજમાર્ગ નામનો ગ્રંથ લખ્યો. કયો ગ્રંથ? કવિરાજમાર્ગ. અને દ્રવિડ કુળની ભાષાઓમાં કન્નડ ભાષા પર જ્યારે જૈન ધર્મની અસર થઈ, કયા ધર્મની? જૈન ધર્મની. કન્નડ ભાષા પર જ્યારે જૈન ધર્મની અસર થઈ ત્યારે કહેવાય છે કન્નડ ભાષાની ત્રિપુટી તૈયાર થઈ. શું તૈયાર થઈ? ત્રિપુટી. તેને શું કહેવાય? પંપા, પોન્ના અને રન્ના. કન્નડ સાહિત્યની ત્રિપુટી કોને કહેવાય છે? પંપા, પોન્ના અને રન્ના. પંપાએ કયો ગ્રંથ લખ્યો? આદિપુરાણ. પંપાએ કયો ગ્રંથ લખ્યો? આદિપુરાણ. પોન્નાએ કયો ગ્રંથ લખ્યો? તો પોન્નાએ 16મા જૈન તીર્થકરના જીવન ઉપર આધારિત શાંતિપુરાણ નામનો ગ્રંથ લખ્યો. જ્યાં પંપાએ આદિપુરાણ, પોન્નાએ શાંતિપુરાણ, તો રન્નાએ અજીતનાથ પુરાણ. કહેવાય છે આ ત્રણેય ગ્રંથો કેમ લખાયા? તો કન્નડ ભાષા પર જૈન ધર્મની અસર થઈ. એટલે જ પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની શું કહેવામાં આવે છે? ત્રિપુટી તરીકે ઓળખાય. કહેવાય છે આ સમયમાં કવિ કંબલે, કોણે? કવિ કંબલે
શું લખ્યું? રામાયણ. રામાયણ પણ કઈ ભાષામાં લખ્યું? તમિલ. કઈ ભાષામાં? તમિલ. આમ તો વિદ્યાર્થીઓ રામાયણ લખનાર મેન કોણ? વાલ્મીકી, સંસ્કૃત ભાષામાં. પણ એનો તમિલમાં અનુવાદ કોણે કર્યું? કંબલે કર્યું. બરાબર. તો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણ લખ્યું. કહેવાય છે આ સમયમાં આપણે ત્યાં હિન્દી, ગુજરાતી ભાષાઓમાં, આ સિવાય રાજસ્થાની ભાષાઓમાં પણ વીરગાથાઓ લખાઈ. હિન્દી, ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓમાં. કહેવાય છે હિન્દી ભાષાના 2 સ્વરૂપો પણ મળી આવ્યા. શું મળ્યા? 2 સ્વરૂપ. હિન્દી ભાષાના 2 સ્વરૂપ કયા કયા? વ્રજ અને ખડી બોલી. કયા કયા 2 સ્વરૂપ છે? વ્રજ અને ખડી બોલી. એ કઈ ભાષાના સ્વરૂપ છે? હિન્દી. તો કહેવાય છે રાજસ્થાની ભાષાઓમાં વીરગાથાઓ લખાઈ. કઈ ભાષાઓમાં? રાજસ્થાની ભાષાઓમાં. ને કઈ કઈ વીરગાથાઓ લખાઈ? આલ્હા, ઉદલ અને બિસલ દેવ રાસો. કઈ કઈ? આલ્હા, ઉદલ અને બિસલ દેવ રાસો. કહેવાય છે આ સમયમાં અવધી ભાષામાં. કઈ ભાષા? અવધીમાં મુલ્લા દાઉદે. કોણે? મુલ્લા દાઉદે કયો ગ્રંથ લખ્યો? ચંદ્રાયન. અવધી ભાષામાં મુલ્લા દાઉદે કયો ગ્રંથ લખ્યો? ચંદ્રાયન નામનો ગ્રંથ લખ્યો, જે અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ કહેવાય છે. કહેવાય છે આ સમયમાં આપણા દેશમાં મુઘલોના દરબારમાં તેમની રાજ દરબારની ભાષા કઈ બની? ફારસી. બરાબર. તેમની રાજ દરબારની ભાષા કઈ હતી? ફારસી. હવે આ ફારસી ભાષામાં ઘણા બધા ગ્રંથો લખાયા, જેમાં જિયાઉદ્દીન બર્ની. શું નામ છે? જિયાઉદ્દીન બર્ની. જિયાઉદ્દીન બર્નીએ કયો ગ્રંથ લખ્યો? તારીખે ફિરોજા શાહી. કયો? તારીખે ફિરોજા શાહી. અને તેમના ખલજી અને તુગલક નામના વંશજને લખતો કયો ગ્રંથ લખાયો? ફતવાએ જહાનદારી. કયો ગ્રંથ લખાયો? ફતવાએ જહાનદારી. બરાબર. એ કોના સમયમાં લખાયા? મુઘલોના. કહેવાય છે તેમના સમયમાં ભારતમાં એક કયા રહસ્યવાદી સંત, સંગીતકાર અને ઇતિહાસકાર થઈ ગયા? તો અમીર ખુસરો. કોણ થઈ ગયું? અમીર ખુસરો. ભારતમાં જ્યારે મુઘલોનું શાસન ચાલતું હતું ત્યારે તેમના સમયમાં એક રહસ્યવાદી સંત, સંગીતકાર અને ઇતિહાસકાર કોણ થઈ ગયું? અમીર ખુસરો. અમીર ખુસરો વિશે તમે બીજા પાઠમાં પણ ભણી ગયા છો કે તેઓ અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા. અલાઉદ્દીન ખલજી. અને તેમણે સંગીત અને શાયરીના ક્ષેત્રે આપેલા પ્રદાનને કારણે તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા? હિંદના પોપટ. શું કહેવાતા હતા? હિંદના પોપટ. અથવા શું કહેવાતું હતું? તૃતીય હિંદ. શું કહેવાતું હતું? તૃતીય હિંદ. આ જ અમીર ખુસરો એટલે તેમના ગુરુનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તેમના ગુરુનું નામ શું હતું? હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તે ભારતને પૃથ્વી પરનું શું ગણાવતા હતા? સ્વર્ગ. બરાબર. તે ભારત, તેમનું માનવું હતું કે ભારત એટલે પૃથ્વી પરનું સ્વર્ગ છે અને તેમનો જન્મ ભારતમાં થયો એમના માટે તે ગૌરવ અનુભવતા હતા. બરાબર. તેમણે કઈ કઈ કૃતિઓ લખી? તો તેમની કૃતિઓમાં આશિકા, નૃ, સિપિહર અને કિરાતુલ સદાયન જેવી તેમની મુખ્ય કૃતિઓ હતી. તેમાંથી તેમની મુખ્ય કૃતિ કઈ હતી? આશિકા. કઈ કૃતિ હતી? આશિકા. કહેવાય છે તેમણે પોતાના ધાર્મિક ગ્રંથોમાં ભારતની સુંદરતા, તેનું રમણીય વાતાવરણ, તેની ઇમારતોના પણ ભારોભાર વખાણ કર્યા હતા. તે દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને શું કહેતા હતા? હિન્દવી. શું કહેતા હતા? હિન્દવી. અને તેને પોતાની માતૃભાષા તરીકે ઓળખાવતા હતા. તે હિન્દી ભાષાને શું કહેતા હતા? પોતાની માતૃભાષા. તો વિદ્યાર્થીઓ, અમીર ખુસરોની ભાષા કઈ? હિન્દી. અને મુઘલોની ભાષા ફારસી. તો તેમણે શું કર્યું? હિન્દી અને ફારસી બંને ભાષાઓ ભેગી કરી અને દોહા અને ચોપાઈઓ લખી. શું લખી? દોહાઓ અને ચોપાઈઓ લખી. કહેવાય છે ભારતમાં આ પ્રકારની રચના પછી લાંબા સમય સુધી જોવા મળી. તો આપણે જે મધ્યકાલીન ભાષા સાહિત્યની આ ટૂંકનોંધ છે, આ ટૂંકનોંધની અંદર જ એક આ પ્રશ્ન છે કે અમીર ખુસરો વિશે માહિતી આપો. તો તે મુઘલોના દરબારમાં થઈ ગયા, તેમની માતૃભાષા હિન્દી હતી
પણ એમના દરબારની ભાષા ફારસી હતી. તેમના ગુરુનું નામ હજરત નિઝામુદ્દીન ઓલિયા હતું. બરાબર, તેમણે કઈ કઈ કૃતિઓ લખી? આશિકા, નુનુ સિપિયર અને કિરાતુ સદાયન. કહેવાય છે તેમણે અનેકવાર સાબિત કર્યું છે કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મના સાર તત્વો સાથે મળતું આવે છે. તો આપણે અમીર ખુસરો વિશે માહિતી એ તમારે અલગથી ટૂંકનોંધ તરીકે પણ મોઢે કરવી પડશે, બરાબર, જે પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર. જો વિદ્યાર્થીઓ, અમીર ખુસરો પછી મધ્યકાલીન ભારતમાં પ્રાદેશિક ભાષામાં સાહિત્યની શરૂઆત થઈ. કહેવાય છે હિન્દી ભાષાની 2 બોલી મળી આવી. હિન્દી ભાષાની કેટલી બોલી મળી આવી? 2 બોલીઓ કઈ? 2 બોલીઓ કઈ? તો ભોજપુરી અને અવધી. ભોજપુરી અને અવધી એ કઈ ભાષાની 2 બોલી છે? હિન્દી. બરાબર. કહેવાય છે આ સમયમાં કબીરે લખેલા દોહાઓ એ આખા વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા. અથવા કબીરે પોતાના દોહાઓ કઈ ભાષામાં કર્યા? સંધુ કડી. કબીરની દોહા શામાં રચાયા? સંધુ કડીમાં, એટલે લોકબોલીઓમાં. સંધુ કડી એટલે લોકોની બોલી. કહેવાય છે મધ્યકાલીન ભારતમાં જે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય લખાયું એ પ્રાદેશિક ભાષા સાહિત્યના વિકાસમાં પ્રાદેશિક શાસકોનો પણ મોટો ફાળો હતો. પ્રાદેશિક રાજા મહારાજાઓનો. કેમ? તો જે તે રાજ્યના રાજાઓએ પોતાના દરબારમાં તે નાટ્યકારોને અને સાહિત્યકારોને ફાળો આપ્યો, આશરો આપ્યો, અને એનાથી મધ્યકાલીન ભારતની ભાષા સાહિત્યનો વિકાસ થયો. એટલે કોનો ફાળો છે? પ્રાદેશિક રાજા મહારાજાઓનો. બરાબર. કહેવાય છે આ સમયમાં કવિ મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષામાં કયો ગ્રંથ લખ્યો? પદ્માવત. કયો ગ્રંથ લખ્યો? પદ્માવત. અને તુલસીદાસે અવધી ભાષામાં કયો ગ્રંથ લખ્યો? રામચરિત માનસ. કયો ગ્રંથ લખ્યો? રામચરિત માનસ. બરાબર. કહેવાય છે કૃતુબને કયો ગ્રંથ લખ્યો? મૃગાવતી. વિદ્યાર્થીઓ, આ બધા મહત્વના પોઈન્ટ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે. કૃતુબને કયો ગ્રંથ લખ્યો? મૃગાવતી. કહેવાય છે આ સમયમાં બંગાળમાં આવે. કઈ આગળ? બંગાળમાં બંગાળી ભાષામાં રામાયણ કોણે લખ્યું? કૃતિવાસે શું લખ્યું? રામાયણ. કઈ ભાષામાં લખ્યું? બંગાળી. બરાબર. રામાયણ લખનાર મેન વાલ્મીકી સંસ્કૃતમાં, તમિલમાં અનુવાદ કર્યું કંબલે અને બંગાળીમાં અનુવાદ કર્યું કૃતિવાસે. પણ બંગાળી ભાષામાં સેંકડો ભક્તિગીત કોણે લખ્યા? ચંડીદાસે. બંગાળી ભાષામાં સેંકડો ભક્તિગીત કોણે લખ્યા? ચંડીદાસ. બરાબર. અને કહેવાય બંગાળમાં ભક્તિગીતો લખવાની શરૂઆત કોણે કરી? સંત ચૈતન્યએ કરી. કોણે કરી? સંત ચૈતન્યએ. આ સિવાય કહેવાય છે નરસિંહ મહેતાએ કઈ ભાષામાં લખ્યું? ગુજરાતી. નરસિંહ મહેતાએ કઈ ભાષામાં લખ્યું? ગુજરાતી ભાષામાં કવિતાઓ, ગીતો લખ્યું. નામદેવ અને એકનાથે મરાઠી ભાષામાં રચનાઓ કરી. બરાબર. કહેવાય છે આ સમયમાં કર્ણાટકના વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય, કર્ણાટક રાજ્યના વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય તેલુગુ ભાષાનો લેખક હતો. તો તેણે કયો ગ્રંથ લખ્યો? આમુક્તમાલ્યદા. કયો ગ્રંથ? આમુક્તમાલ્યદા. બરાબર. તો આ બધું મધ્યકાલીન પ્રાદેશિક ભાષા સાહિત્ય વિશે થયું. કહેવાય છે તે સમયમાં ભારતમાં હવે મુઘલો આવ્યા. મુઘલોના સાહિત્યની વાત કરીએ તો પહેલો મુઘલ કોણ આવ્યો હતો? બાબર. કોણ આવ્યો? બાબર. તેણે તુર્કી ભાષામાં શું લખ્યું? તુજકે બાબરી. કયો ગ્રંથ લખ્યો? તુજકે બાબરી. અને ફારસીમાં અનુવાદ કરતા શું થયું? બાબરનામા. ફારસી ભાષામાં અનુવાદ કર્યું તો કયો ગ્રંથ લખાયો? બાબરનામા. પણ તુર્કી ભાષામાં શું લખ્યું હતું? તુજકે બાબરી. કોણે? બાબરે. કહેવાય છે ભારતમાં આવેલા મુગલો માત્ર સ્થાપત્ય કલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત નહોતા. સ્થાપત્ય કલા એટલે શું? તો તમને છઠ્ઠા પાઠમાં ભણવાનું આવશે. તાજમહેલ કોણે બંધાવ્યો? આગ્રાનો કિલ્લો.
દિલ્હીનો લાલ કિલ્લો, હુમાયુનો મકબરો, એ બધું આવશે. તો એના પરથી કહેવાય મુઘલો અને તેમના પરિવારના સભ્યો માત્ર સ્થાપત્ય કલા માટે જ વિશ્વભરમાં પ્રખ્યાત નહોતા, પણ મુઘલો અને તેમના પરિવારના સભ્યો સારા લેખકો પણ હતા. જેમાં બાબરે તુર્કી ભાષામાં તુઝકે બાબરી અને ફારસીમાં અનુવાદ કરતા કયો ગ્રંથ લખ્યો? બાબરનામા. બરાબર. તો જહાંગીરે કયો ગ્રંથ લખ્યો? તુઝકે જહાંગીરી. કયો ગ્રંથ લખ્યો? તુઝકે જહાંગીરી. બરાબર. જહાંગીરી નામનો ગ્રંથ લખ્યો. હુમાયુના નામ પરથી કયો ગ્રંથ લખાયો? હુમાયુનામા. પણ એ લખ્યું કોણે? હુમાયુની બહેન ગુલબદન બેગમે. હુમાયુની બહેને લખ્યું છે, હુમાયુએ પોતે નથી લખ્યું હુમાયુનામા. બરાબર. કહેવાય છે ઔરંગઝેબ પણ એક કવિ હતો અને છેલ્લો આવેલો બહાદુર શાહ જફર તે ઉર્દુ ભાષાનો કવિ હતો. બરાબર. તો બાબર, જહાંગીર, હુમાયુ, ઔરંગઝેબ, બહાદુર શાહ જફર અને આ સમયમાં જ અકબરની વાત કરી. તો અકબરે શું કર્યું? કહેવાય છે અકબરે પ્રાચીન ભારતના જેટલા મહાકાવ્યો હતા, રામાયણ, મહાભારત, પંચતંત્ર, આ બધા મહાકાવ્યો કે નાટકોને ફરીથી અલગ અલગ ભાષાઓમાં લખવા તેણે પોતાના દરબારમાં અલગ અલગ ખાતાઓની રચના કરી. એવું કોણ હતું? અકબર. બરાબર. દરેક મહાકાવ્યને ફરી જુદી જુદી ભાષામાં લખવા તેણે અલગ અલગ ખાતાઓ બનાવ્યા. તો અકબર પણ એક સારું કામ કર્યું. આ સમયમાં જ કબીરની જેમ કોના દોહા પ્રખ્યાત થઈ ગયા? રહીમ. કબીર અને રહીમના દોહા એ પ્રખ્યાત થયા. તો કવિ કેશવદાસ, શું નામ છે? કવિ કેશવદાસ. કેશવદાસે કયા વિષય પર લખ્યું? પ્રેમ અને વિરહ. કવિ કેશવદાસે કયા વિષય પર રચનાઓ કરી? પ્રેમ અને વિરહ. કહેવાય છે અકબરના સમયમાં ફારસી ભાષાના બે કવિઓ થઈ ગયા, અબુલ ફઝલ અને ફૈઝી. અકબરના સમયમાં ફારસી ભાષામાં કયા બે કવિઓ થઈ ગયા? અબુલ ફઝલ અને ફૈઝી. અબુલ ફઝલે કયા ગ્રંથો લખ્યા? આઈન અકબરી અને અકબરનામા. આઈન અકબરી અને અકબરનામા. પણ કહેવાય છે તેમના ગ્રંથોમાં માનવ જીવનના નિયમો લખેલા હતા. અકબરના જીવનને લગતો કોઈ ઉલ્લેખ નથી. બરાબર. તો અકબરના દરબારમાં ફારસી ભાષાના બે ભાઈઓ થઈ ગયા. કોણ કોણ? અબુલ ફઝલ અને ફૈઝી. ત્યારબાદ કવિ બિહારીએ કઈ કૃતિ લખી? બિહારી સસ્સઈ. કવિ બિહારીએ કઈ કૃતિ લખી? બિહારી સસ્સઈ. બરાબર. કહેવાય છે આ સમયમાં મધ્યયુગ દરમિયાનની સૌથી મહત્વની ઘટના કઈ બની? ઉર્દુ ભાષાનો જન્મ થયો. ભારતમાં મધ્યયુગ દરમિયાનની સૌથી મહત્વની ઘટના કઈ કહેવાય? ઉર્દુ ભાષાનો જન્મ થયો. કહેવાય છે સંસ્કૃતના જેટલા મોટા ભાગના ગ્રંથો હતા એ બધા જ ગ્રંથો હવે ઉર્દુ ભાષામાં લખાવા લાગ્યા. સંસ્કૃતના મોટા ભાગના ગ્રંથોનું રૂપાંતર હવે કઈ ભાષામાં થયું? ઉર્દુ. કહેવાય છે ઉર્દુ ભાષામાં નવલકથા યુગની શરૂઆત થઈ, નવલકથાઓ લખવાની શરૂઆત થઈ. ને ઉર્દુ ભાષાના કયા કયા કવિ લેખકો થઈ ગયા? તો મીર દર્દ, મીર તકી મીર ગાલિબ જેવા કવિ લેખકો થઈ ગયા. કઈ ભાષાના? ઉર્દુ. બરાબર. અને આ સમયમાં મોહમ્મદ હુસેન આઝાદે લખેલો ઉર્દુ ભાષાનો ગ્રંથ એટલે કયો? દરબારે અકબરી. કયો ગ્રંથ? દરબારે અકબરી. કોણે લખ્યો? મોહમ્મદ હુસેન આઝાદ. તો વિદ્યાર્થીઓ, આજનો એક આખો એક ટૂંકનોંધ જ છે, આ કે પ્રશ્ન જ છે કે મધ્યકાલીન ભાષા સાહિત્ય વિશે લખો. તેમાં આપણે શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં કઈ રચનાઓ થઈ, ત્યાર પછી દ્રવિડ કુળની ભાષાઓમાં કન્નડ ભાષામાં કોણે રચનાઓ કરી, બરાબર. તેના પછી પ્રાદેશિક ભાષા સાહિત્ય કે ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓમાં કોણે કયા ગ્રંથો લખ્યા, તો પ્રાદેશિક સાહિત્યનો વિકાસ થયો. અને ભારતમાં મુઘલો કે જે માત્ર સ્થાપત્ય કલા માટે પ્રખ્યાત નહોતા પણ તે સારા લેખકો હતા, તો તેમણે કયા ગ્રંથો લખ્યા, કોણે કયા ગ્રંથો લખ્યા તેની વાત કરી. અને મુઘલોના દરબારમાં રહસ્યવાદી સંત, સંગીતકાર, ઇતિહાસકાર કોણ થઈ ગયું? અમીર ખુસરો. તેનો પણ આપણે પરિચય કર્યો. બરાબર. તો આ આખી ટૂંકનોંધ જ છે
તેમ છતાં આમાંથી તમે અમીર ખુસરો વિશે અલગથી કરી શકો છો, જે એક્ઝામમાં આવી શકે છે પ્રશ્ન કે આ મધ્યકાલીન ભાષા સાહિત્યમાંથી પરીક્ષામાં વિકલ્પ ખાલી જગ્યા કે એક વાક્યના પણ આવી શકે છે. એટલે ચોથા પાઠનો આ મધ્યકાલીન ભાષા સાહિત્યનો ભાગ પણ એક મહત્વનો ભાગ છે, જે તમારે ધ્યાનથી તૈયાર કરવાનો રહેશે. ઓકે, થેન્ક્સ.